હેલો મિત્રો, મજામાં? શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માગો છો? શું તમે જલ્દી લગ્ન કરવા માગો છો? તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ બેલ આઇકનને ઓલ પર સેટ કરો, જેથી તમને અર્જન્ટમાં લગ્ન કરવાની નવી પ્રોફાઇલની જાણકારી મળતી રહે. બરાબર? ધન્યવાદ મિત્રો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી આજે હું તમારી માટે એક નવી પ્રોફાઇલ લઈને આવ્યો છું. બહુ મોટી કહાની છે, આમાં સાંભળજો. નામ કાજલ બેન છે અને પાયલ બેન છે. બંને મુંબઈના છે. પ્રોબ્લેમ એવી છે કે એનો બાપ છે દારૂ પીવે છે, દરરોજ મારપીટ કરે છે, આપણા યુટ્યુબમાં વિડીયો જોવે છે. એટલે આજે મને કોલ કરેલો બપોરના 2 વાગે. મને પૂરી ઘટના સમજાઈ. મને કે સર, અમે તમારો વિડીયો યુટ્યુબમાં જોઈએ છીએ અને અમે મુંબઈમાં રહીએ છીએ, અને મને કે મારા પપ્પા છે એ દારૂ પીવે છે અને અમે બે બહેનો ઘરકામ કરી અને ઘર ચલાવીએ છીએ. મમ્મી છે નહીં. પપ્પાનું નામ કિશનભાઈ છે. બરાબર? મુંબઈમાં રહે છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. 2 બહેનોને લગ્ન કરવાના છે. પાછું એક બહેનને આંખે દેખાતું નથી, એક બહેનને દેખાય છે. કાજલ બહેનને દેખાય છે, પાયલ બહેનને નથી દેખાતું. બરાબર? અને પ્રોબ્લેમ એવી છે કે આ એનો બાપ છે એ લઈ ખાઈ આ 2 છોકરીઓને માર કરે છે, દારૂ પીને આવીને. અને એની જે સમાજના લોકો છે એ લોકો એવા છે કે મરાઠી છે ને, એટલા માટે કોઈ લોકો બોલતા છે ને. એની બાજુ તો દારૂ ફ્રીમાં મળે છે ને, એવું બધું છે કે કંઈક ફ્રીમાં મળે છે ને, એટલે એના ફ્રેન્ડ લોકો બધા ઓળખી છે ને દારૂડિયા. એટલે દારૂડિયા એકબીજાને ઓળખે છે. એના કારણે આને દારૂ પીવડાવીને 2 બહેનોને મારે છે અને લગ્ન કરવાના છે. એટલે મને અત્યારે બપોરે 2 વાગે ફોન આવેલો, પણ હું જમવા બેઠો હતો. જમીન ઊભો થયો પછી મને ફોન કર્યો. મને કે સર, તમે મૌલિક સર બોલો છો? એ હિન્દીમાં બોલતા હતા, આપણે ગુજરાતીમાં બોલે છે. મને કે સર, તમારો અમે વિડીયો જોઈએ છે. અમે મહારાષ્ટ્રથી છીએ, મુંબઈથી, અને રહીએ છીએ મુંબઈમાં. અને અમે એવો પાત્ર 2 બહેનોને જોઈએ છીએ. એક બહેનને આંખે દેખાતું નથી કે અમારી બહેનને, અને એક મને કે કમ્પ્લીટ દેખાય છે, કાજલબેન કહે છે કે. તો મને કે સર, તમારો અમે વિડીયો જોઈએ છીએ અને મને કે તમારા વિડીયો અમને સારા લાગે છે. મને કે અમને તમારી ગુજરાતી ભાષા અને તમારા ગુજરાતી લોકો ગમે છે, એટલા માટે. મને કે સર, મારી હેલ્પ કરો ને. મેં કીધું બોલો ને બેન, કેવી રીતે હેલ્પ કરી શકું, બોલો. અમે તો બધી સમાજને હેલ્પ કરીએ છીએ, તમે હોય કે કોઈ બીજા બી હોય, કે બીજા કોઈ બી ઇન્ડિયાના કોઈ બી હોય. કેમ કે મને કે સર, જો મેં તમારો વિડીયો જોયો હતો યુટ્યુબમાં. મને કે હું કહું, બોલો ને બેન. એટલે મને કે સર, મારા પિતાજી છે એ કે દારૂ પીવે છે અને મને દરરોજ આવીને મારે છે. મમ્મી મરી ગયા છે. બરાબર? અને કે ભાઈ છે નહીં, 2 બહેનો છીએ. એક બહેનને આંખે દેખાતું નથી. બરાબર? કે મારી નાની બહેન છે પાયલ, એ સિલાઈ કામ કરીને ઘર ચલાવે છે અને હું ઘર કામ કરવા જાઉં છું. કે ઘણીવાર મારી બહેનને સાથે લઈ જાઉં છું. અને કે સમાજના લોકો કોઈ સપોર્ટ કરતા નથી. અને કે 2 બહેનોને લગ્ન કરવાના છે. પણ કે મેઇન મુદ્દો કેવું છે કે મેરેજ બ્યુરોમાં જઈએ તો મેરેજ બ્યુરોવાળા તો પહેલાં અપોઇન્ટમેન્ટ બુક કરાવવા પૈસા લે. અને કે તમે આવું કામ કરો છો કે, એટલે કે તમારો નંબર અમને યુટ્યુબમાંથી લીધેલો. અને કે અમારા કોઈ બેન બાજુમાં રહે છે ને, માસી, કે એ બી કહેતા હતા કે મૌલિકભાઈ કરીને છે જે ગુજરાતથી છે, કે એ લોકો ગુજરાતના લોકો જોડે લગ્ન કરાવે. એટલે કે તમારે જો ગુજરાતીમાં કરવા હોય તો કે મૌલિકભાઈનો કોન્ટેક કરો. એટલે મને કોલ કરેલો. પ્રોબ્લેમ તો જુઓ, તમને હું કહું, બાપ એવો નીચ છે કે કંઈ કહેવું મારે નથી, પણ તો બી મારે બોલવું પડે છે કે 2 બહેનોને ખોટી રીતે મારે છે, પટ્ટે ને પટ્ટે. અને ખોટી રીતે દારૂ પીને ગાળો આવીને બોલે છે. અને ખોટી રીતે મારીને બિચારીને ઘરકામનું બધું પૈસા લઈ લે છે. બિચારીને ભેગા કરેલા હા ના. અને દરરોજ આવીને એક જ વસ્તુ કરે છે. બધી જગ્યાએ જઈને દારૂ પીને સૂઈ જાય છે અને હેરાન કરે છે. બસ આ જ. અને ઘરમાંથી પૈસા ચોરી કરે છે ને, આમ ને તેમ ને બધું થાય છે. એટલે મેં ફોન કરીને કીધું કે સર, હું તમારા વિડીયો બહુ જ જોઉં છું, મારી હેલ્પ કરો. મેં કીધું બેન, જો હું તો બધાની હેલ્પ કરું છું. હવે એવું છે કે એમને લગ્ન કરવાના છે 2 બહેનોને. એક બહેનને આંખે દેખાતું નથી ને એક બહેનને કમ્પ્લીટ છે બધું, કોઈ વાંધો નથી. પણ 2 બહેનોને એક જ જગ્યાએ કરવાનું છે, એવું છે. મને કે એક જ જગ્યાએ 2 બહેનોને સેટ કરાવો સર, કેમ કે અમે 2 બહેનો એક સાથે રહેવા માગીએ છીએ. બરાબર? તો નામ છે, જો સાંભળી લો, નામ શું છે. એકનું નામ કાજલબેન છે અને એકનું નામ પાયલબેન છે. પાયલબેન છે એમને આંખે દેખાતું નથી. કાજલબેન તો બરાબર જ છે બધું. બરાબર? મુંબઈમાં રહે છે, અર્જન્ટમાં લગ્ન કરવાના છે. બાપ દારૂડિયો છે એટલે એના કારણે એ લોકો કંટાળી ગયા છે અને હવે લગ્ન કરવા માટે એક પાત્ર શોધી રહ્યા હતા.
એમને મેરેજ બ્યુરોમાં બી એપ્લાય કરી, પણ એમાં એવું છું પાયલબેનનું ના થયું, કાજલબેનનું થઈ ગયું. તો પાયલબેનનું એવું કહેવું છે કે કાજલબેનનું ના થાય તો પાયલબેનનું ના થાય તો કાજલબેનનું થઈ જાય તો પછી શું મળે? એટલે બે બહેનોમાં એક આધાનું થાય ને એક આધાનું નથી થતું. એટલા માટે મને કોલ કર્યો. મને કે મૌલિક સર તમારા યુટ્યુબમાં વિડીયો જોઈએ છે, અમે બહુ જ તમારા વિડીયો મને ગમે છે, મને ખબર છે કે તમે અમારી પ્રોફાઇલ બી મૂકશો. મેં કીધું બેન જો અમારા ત્યાં પ્રૂફ જોઈએ, કેમ કે પ્રૂફ વગર કોઈ બી કામ ના થાય. એટલા માટે આપણે ફોટો બી સ્ક્રીન ઉપર લગાવેલો છે. નામ છે કાજલ અને પાયલ. બંને બહેનોને ઇમરજન્સીમાં લગ્ન કરવાના છે. મેન મુદ્દો એવો છે કે હવે તો કંટાળી ગયા છે, ગામનો શેડો બી કંટાળી ગયો છે એમનો. કેમ કે હવે તો એ વિચારે છે કે જો મૌલિકભાઈ અમે એવું વિચારી દેતા પહેલાં કે મહારાષ્ટ્રમાં લગ્ન કરીએ, પણ મેન મુદ્દો કે હવે મહારાષ્ટ્રમાં નથી કરવા, કે ગુજરાતમાં કરવા છે. કેમ કે તમારો જે સ્વભાવ જોઈ અને કે તમારા વિડીયો જોઈએ છે ને અમે એવું થાય કે ગુજરાતમાં લગ્ન કરીએ તો વાંધો ના આવે. એટલે મેં કીધું બેન તમે ટેન્શન ના લેશો, જો તમે મારી જોડે કેસ આપો છો, અમે તમારો 101% તમારો કેસ સારા માણસ જોડે જ જવા દઈશું. એટલે મને એવું કહેતા હતા કે બેન સર જો હું તમારો વિડીયો જોઉં છું અને મારા અત્યારે કોઈ છે નહીં, પપ્પા છે, ભાઈઓ છે, પણ કોઈને કોઈ રણી છે નહીં, કોઈ પડી નથી. બાપ દારૂ પીવે છે તો એમ બી નથી કહેતા કે દારૂ ના પીવો, અને ગટરમાં પડીને આવે છે કોઈક દાડો એવી રીતે. અને એ લોકો મરાઠી છે, મરાઠી અને દૂધિયા છે, એવું દૂધવાલા કહેવાય એવું નામ છે એમનું. બંને બહેનોનું નામ દૂધવાલા છે. દૂધવાલા હવે એવું તો મને કોઈ બી આઈડિયા નથી, પણ હજુ તમે અપોઇન્ટમેન્ટ બુક કરાવડાવશો એટલે આપણે એને ફોટો નામ મોકલીશું. સામેવાળું પાત્રને ગમશે તો આપણે રૂબરૂ મુલાકાત કરાવીને ફેસલો કરાવી દઈશું લગ્નનો. બરાબર. હવે બીજી વાત સાંભળો, જે બી લોકો આ પ્રોફાઇલ જોઈ રહ્યા છે, લગ્ન કરવા હોય તો તમે આ નંબર પર કોલ કરજો. બરાબર. નંબર આ છે 9313533149. આ નંબર પર જ્યારે કોલ કરશો એટલે અપોઇન્ટમેન્ટ બુક કરાવવાની રહેશે. અપોઇન્ટમેન્ટ બુક કરાવ્યા પછી નામ અને ફોટો અમે સામેવાળા પાત્રને મોકલશું. પાત્રને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. ધ્યાન રાખવું, કોઈ બી જગ્યાએ અફવા ના ફેલાવી. બરાબર. એટલે એવું બી ના જાણવું કે જાણ્યા વગર ડાયરેક્ટ જ ફોન કરવો, ટાઈમ પાસ કરવો. ટાઈમ પાસ તો કરવો જ નહીં. બરાબર. ટાઈમ પાસ કરવા માટે અમે થઈએ નહીં. અમે બધાની જરૂરતમંદની હેલ્પ કરી છે, બધી સમાજને સપોર્ટ કરીએ છીએ. બરાબર. જો આ બે બહેનોને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે, જો કોઈ વિડીયો જોતો હોય અને એને આ પાત્ર ગમે છે બંનેમાંથી એક બી, તો બંને બહેનોને એક જ જગ્યાએ કરવાનું છે. એટલે ધ્યાન રાખવું, બે ભાઈઓ હોય એ લોકોને જ કોલ કરો. કેમ કે એમાં શું છે, બે બહેનોને એક જ જગ્યાએ મોકલવાની છે. અને બીજી વસ્તુ એ પાત્રમાં એવો પાત્ર હોવો જોઈએ કે જે બે બહેનોને સાચવીને રાખે ઘરમાં. એવું કે જો બે બહેનોને એક જ જગ્યાએ રહેવાનું છે, બે બહેનોને ખાવાનું બાવાનું બેને એક જ ઘરમાં રહેવું છે, એવું છે. અને બીજી વસ્તુ એ બે બહેનોને જો જમવાનું બનાવવા બધું આવડે છે, જમવાનું બનાવતા આવડે છે, ઘર કામ કરી લેશે, પછી નાનું મોટું મને કહે છે કે હું ભણાવી બી શકું છું છોકરાઓને. એટલે જો હોસ્ટેલમાં ક્યાંક રાખી દઈશું ને તો બી આ રહી શકે છે. બરાબર. હવે મેન મુદ્દો એવો છે કે અત્યારે આમને ઇમરજન્સીમાં લગ્ન કરવાના છે. બાપ દારૂ પીવે છે અને મમ્મી છે નહીં. બરાબર. કાકા કુટુંબવાળા કોઈ સપોર્ટ કરતા નથી. બરાબર. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર કરો. અને આ અર્જન્ટમાં લગ્ન કરવા માટે આ નંબર પર કોલ કરો. બરાબર. 9313533149. જ્યારે બી તમે કોલ કરશો એટલે મારા નંબર પર ફોન લાગશે. બરાબર. અને જે લોકો આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઘંટડીને ઓલ પર સિલેક્ટ કરો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. બરાબર મિત્રો. હવે જે બી લોકો લગ્ન કરવા માગતા હોય એ લોકો સાંભળો મારી વાત. નંબર મારો આ છે 9313533149. આ નંબર પર કોલ કરશો તો જ લગ્નની વાત થશે. કેમ કે લગ્ન એમને એમ નહીં થાય, જ્યાર સુધી સામેવાળા પાત્રને ગમશે નહીં ત્યાર સુધી કોઈ લગ્ન નહીં થાય. પાત્રને ગમશે પછી જ થશે. બરાબર. ધન્યવાદ મિત્રો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. બરાબર.